નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું કેટી કોમરેડ ચેનલમાં. પુષ્ટિ ભક્તોની વાર્તામાં આજે આપણે વાર્તા કરીશું ઘેલી વહુની. રામદાસ અને એની માતા શ્યામા શ્રી ગુસાઈજીના સેવક થયેલા હતા. આપ શ્રીએ એમને સેવા માટે શ્રી ઠાકોરજી પણ પધરાવી આપેલા. પ્રભુની સારી કૃપા હતી. સાનુભાવ જતાવતા. પુત્ર મોટો થયો, એને પરણાવ્યો. ઘેર વહુ આવી. નામ તો એનું સ્નેહલતા હતું, પણ સહુ એને ઘેલી વહુ કહીને જ બોલાવતા. દુનિયાના વ્યવહાર કે રીતભાતનું જ એને ભાન નહોતું, તો છળ કપટ તો જાણે ક્યાંથી હોય. સીધી સાદી, સરળ અને સ્નેહાળ વહુ. ઘરનું સાધારણ કામકાજ કર્યા કરે. સાસુ સેવામાં તો એને કેવી રીતે નવરાવે? એક તો એને બ્રહ્મ સંબંધ ન હતું, અને હોય તો એ સેવાની અટપટી રીત તો એને આવડે જ ક્યાંથી? સાસુને તો જરાય આશા ન હતી. પણ ભગવાનની લીલા જુદી છે. ભોળાના ભગવાન કહેવાય છે ને. પ્રભુને એના પર કૃપા કરવાની ઈચ્છા થઈ, અને થોડા જ સમયમાં શ્રી ગુસાઈજી એ ગામમાં પધાર્યા. રામદાસ બહાર ગયેલો હતો. સાસુ શ્રી ગુસાઈજીના દર્શને જવા તૈયાર થઈ ગયા. ઘરમાં કામ બાકી પડેલું હતું, એટલે જતાં જતાં વહુને કહ્યું, "ઓ ઘેલી વહુ, ઘરની ખબર રાખજે. આ કામ પડ્યું છે તે પૂરું કરજે. હું શ્રી ગુસાઈજીના દર્શન કરવા જાઉં છું, પછી તારે પણ જવાનું છે. બીજું તો તું શું અજવાળવાની છે, પણ તને નામ તો પમાડીએ. ઘર સૂનું મૂકીને 2 જણા સાથે નહીં જવાય, પછી તું જજે." વહુ કહે છે, "સારું સાસુજી." એને તો દરેક વાતમાં હાજી હાજી જ કરવાનું હતું. પોતાની સમજ નહીં, એટલે શું થાય? સાસુ ગઈ. શ્રીફળ ભેટ કરી ચરણ સ્પર્શ કર્યા. સાથે વિનંતી કરી, "મહારાજ, દીકરાને પરણાવ્યો છે. વહુનું નામ પમાડવું છે. હું ઘેર જઈને એને આપની પાસે મોકલું છું. હમણાં જ આવશે. પણ પ્રભુ, એ ભોળી બહુ જ છે હો." સાસુ ઘેર આવી. વહુને શ્રીફળ ભેટ આપીને મોકલી. જતાં જતાં સૂચન પણ કર્યું, "તને નામ પમાડવા માટે શ્રી ગુસાઈજીને વિનંતી કરીને આવી છું. તારે બીજું કંઈ કરવાનું નથી. તારે તો શ્રી ગુસાઈજી બોલે એ જ રીતે બોલવાનું. જોજે કંઈ બીજા ગાંડાવેડા ન કરતી. વૈષ્ણવો વચ્ચે ઘરની ફજેતી ન કરાવતી." "સારું સાસુજી, તમે કહો છો એમ જ કરીશ. એ બોલશે એ રીતે જ બોલીશ. એટલું તો મને આવડશે." વહુ પૂરેપૂરી કૈયાગરી હતી. શ્રી ગુસાઈજી ગાદી પર બિરાજે છે. આગળ વૈષ્ણવોની ભીડ છે. વહુ તો સૌની પાછળ હાથમાં શ્રીફળ લઈને ઊભી રહી છે. શ્રી ગુસાઈજીએ એને જોઈ, અનુમાનથી ઓળખી. વૈષ્ણવોને પૂછી પણ લીધું, અને એને સંબોધીને પોતે બોલ્યા, "અલી વહુ, આગળ આવ." ત્યાં તો પાછળ ઊભી ઊભી એ પણ મોટેથી બોલી, "અલી વહુ, આગળ આવ." સૌ ખડખડાટ હસી પડ્યા. શ્રી ગુસાઈજી પણ મંદ મંદ મુસ્કુરાવા લાગ્યા. પોતે પરિસ્થિતિ સમજી ગયા. વૈષ્ણવો એને સમજાવવા લાગ્યા. ત્યારે શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી, "એની સાસુ મને કહી ગઈ છે કે વહુ કશું સમજતી નથી, માટે તમે કંઈ બોલશો નહીં, એ નહીં સમજે." વૈષ્ણવો ચૂપ થઈ ગયા. આપ શ્રી ગાદી પરથી ઉઠીને એની પાસે પધાર્યા. એણે અડધો ઘૂંઘટ ખેંચેલો હતો. આપ શ્રીએ આજ્ઞા કરી, "વહુ, તારો જમણો કાન ખોલ." સામેથી પેલીએ પણ કહ્યું, "વહુ, તારો જમણો કાન ખોલ." ફરી વૈષ્ણવોમાં હાસ્યનું મોજું ફરી વળ્યું. પછી પાસે ઊભેલા કોઈ વૈષ્ણવ બહેને એનો ઘૂંઘટ જરા ઊંચો કરી જમણો કાન ખોલ્યો. શ્રી ગુસાઈજીએ 3 વાર શ્રી કૃષ્ણ શરણમ મમ મંત્ર બોલાવ્યો. વહુ જેવું આવડ્યો તેવો મંત્ર બોલી. પછી યાદ આવ્યું, એટલે હાથમાંની શ્રીફળ ભેટ આપની સામે ધરી દીધી. દંડવત કે ચરણ સ્પર્શ કરવાનું તો એની સાસુએ કહ્યું જ નહોતું. તે તો એમ જ ત્યાંથી નીકળીને ઘેર આવી ગઈ. સાસુએ પૂછપરછ કરી. વહુએ જે હતું તે કહ્યું. સાસુ સમજી ગઈ કે વહુ ત્યાં જરૂર કંઈક બાફી આવી છે. તે તરત પહોંચી શ્રી ગુસાઈજી પાસે જઈને દંડવત કર્યા. હાફળી ફાફડી કહેવા લાગી, "મહારાજ, મારી વહુએ તો આપને શ્રમ કરાવ્યો. હું ભૂલી ગઈ કે મારી સાથે એને ન લાવી. સાવ મૂર્ખી છે પ્રભુ." આપને દંડવત પણ કર્યા વિના ઘેર આવતી રહી. આપશ્રી હસીને બોલ્યા, "અરે શ્યામાબાઈ,
તું આ શું કહે છે? તારી વહુએ તો અમને સૌને ઘણો જ આનંદ કરાવ્યો, અને તું જોજે, તારા પર પણ નહીં હોય એવી કૃપા ઠાકોરજીની એના પર હશે. એ ભલે ભોળી કે મૂર્ખી રહી, પણ એનું હૃદય શુદ્ધ અને સ્નેહાળ છે. એ લીલાનો દેવી જીવ છે. ભગવાનને ચતુરાઈ જોઈતી નથી, ચતુરાઈ તો ભગવાન પાસે છે જ. એમને તો હૃદયનો શુદ્ધ પ્રેમ જોઈએ છે. તે તો વહુ પાસે ઘણો જ છે. હવે તું એની પાસે સેવા પણ કરાવજે. સાસુ વિનંતી કરે છે, મહારાજ, બ્રહ્મ સંબંધ વિના સેવા કેવી રીતે કરાવું? અને જેણે નામ પમાડવામાં આવી મૂર્ખાઈ કરી, તે બ્રહ્મ સંબંધ શું લેવાની? એને સેવાએ શું કરવાની? અરે શ્યામાબાઈ, આજે જ એને બ્રહ્મ સંબંધ કરાવવું છે. અમે તો તારે ઘેર આવીને કરાવીશું. મહારાજ, જરૂર પધારો, મારું ઘર પાવન કરો. ભોજન પણ ત્યાં જ કરવાનું. પણ પ્રભુ, મારી વહુએ કાલે વ્રત કર્યું નથી, તો આજે બ્રહ્મ સંબંધ કેમ કરીને થશે? આપ શ્રી આજ્ઞા કરે છે. જેના મનમાં સંસાર અને પ્રપંચ છે તેને વ્રતની જરૂર હોય. તારી વહુ તો સદૈવ શુદ્ધ છે. એને આજે જ બ્રહ્મ સંબંધ કરાવીશું. શ્રી ગુસાઈજી ઘેર પધાર્યા. સાસુ વહુના હર્ષનો પાર નથી. રસોઈની ઉપરની તૈયારી બંનેએ મળીને કરી દીધી. કોરા પાત્રમાં જળ ભરી દીધું. આપશ્રીએ રસોઈ સિદ્ધ કરી. પ્રભુ સન્મુખ વહુને બ્રહ્મસંબંધ કરાવ્યું. પછી ભોગ ધર્યો, ભોજન કર્યું અને બંનેને અધરામૃત મહાપ્રસાદ આપ્યો. પછી શ્રી ગુસાઈજી મુકામે પધારવા લાગ્યા. જતા જતા આજ્ઞા કરી, જો શ્યામા, હવે તારી વહુ પૂરી વૈષ્ણવ થઈ છે. તું 4 દિવસ રોકાય ત્યારે તારે સેવા આની પાસે કરાવવાની, બહારથી કોઈને નહીં બોલાવવાનું. હા મહારાજ, આપ આજ્ઞા કરો છો તો એ પ્રમાણે કરીશ. પણ મને થાય છે કે એ સેવા શું સમજશે? પ્રભુને પરિશ્રમ આપશે ને અપરાધમાં પડશે તો? શ્યામા, તું જરાય ચિંતા ન કરીશ. પ્રભુ બધું શીખવશે. પ્રભુ સ્નેહીજનોના દોષોને તો ગણતા જ નથી, પરિશ્રમ માનતા નથી. આપણા પ્રભુ તો પરમ દયાળુ છે. શ્રી ગુસાઈજી મુકામે પધાર્યા. ત્યાંથી બીજે ગામ પધાર્યા. અહીં શ્યામા રજસ્વલા થઈ, અને આજ્ઞા એટલે આજ્ઞા. સાસુ વહુને કહે છે, લે હવે કર સેવા, તારે કરવાની છે. શું કરવું અને કેમ કરવું તે સાસુએ બને તેટલું વહુને બધું સમજાવ્યું. સાથે એ પણ કહ્યું કે પ્રભુને શૃંગાર સારી રીતે ધરજે. રોજ ઘરમાં દર્શન તો કરે છે ને, એ રીતે શૃંગાર ધરજે, અને દર્પણ ધરજે કે પ્રભુ હસીને સામા આવે. બીજું તો હું સી રીતે બતાવું? મારાથી અંદર અવાય નહીં, જોવાય નહીં. તને અપ્રસમાં હોય ત્યારે મારાથી કંઈ કહેવાય નહીં. હવે મારે કપડાં ધોવાના છે, તે લઈને હું નદીએ જાઉં છું. આવતા સાંજ પડશે. તું સવાર સાંજની બધી બરાબર સેવા કરજે, કંઈ ગોટાળો ન કરતી, સમજીને? સાસુ ગઈ. વહુના હર્ષનો પાર નથી. એના મનમાં થાય છે, શ્રી ગુસાઈજીએ કેવી કૃપા કરી, હવે મને સેવા કરવાની મળશે. હું એવી સેવા કરું, એવા શૃંગાર ધરું કે પ્રભુ રાજી રાજી થઈ જાય. વળી એ વિચારે છે, સાસુએ સમજાવ્યું પણ મને બહુ સમજ પડી નથી. પણ શું વાંધો? ગુરુદેવે આજ્ઞા કરી કે શ્રી ઠાકોરજી બધું શીખવશે. વહુમાં બુદ્ધિ ઓછી છે, પણ શ્રદ્ધા પૂરેપૂરી છે. દેવી જીવ છે ને, દેવી જીવો સ્વાભાવિક રીતે જ શ્રદ્ધાયુક્ત હોય છે. વિશેષમાં ગુરુદેવની પૂર્ણ કૃપા થઈ છે. વહુએ જલ્દી જલ્દી નાહી લીધું. ખૂબ કાળજીથી એક પછી એક કાર્ય કરતી જાય છે. દરરોજ સાસુજી જે કરતા એ જોયા કરતી. મંગળ ભોગ સરાવ્યા, પ્રભુને સ્નાન કરાવીને શૃંગાર ધરવા બેઠી. એને યાદ આવ્યું, પ્રથમ તો વાઘા વસ્ત્ર ધરવાના. વસ્ત્રની પોટલીઓ ખોલી અને જે ઠીક લાગ્યા તે વાઘો ધર્યો. આજે કયો વાઘો ધરવાનો છે એ કહેવાનું સાસુ ભૂલી ગઈ હતી. પછી જે ઠીક લાગ્યા તે શૃંગાર ધર્યા. પછી દર્પણ દેખાડે છે અને પ્રભુના શ્રીમુખ સામે જોયા કરે છે કે પ્રભુ કંઈ હસે છે ખરા? પણ ના, એને પ્રભુ હસતા દેખાયા નહીં. હસીને સામા આવવાની તો વાત જ શી? સાસુએ કહેલું કે પ્રભુ હસીને સામા આવે ત્યારે શૃંગાર ધર્યા કહેવાય. હવે શું થાય? વહુ ચિંતામાં પડી ગઈ. એણે તો શૃંગાર અને એ વાઘા વળા કર્યા.
પોટકીમાંથી લઈને એક પછી એક વાઘા ધરતી ગઈ અને પ્રભુના મુખારવિંદ સામે જોતી ગઈ. હજુ પ્રભુ હસતા નથી. ત્યારે આજે કયો વાઘો ધરવાની આપની ઈચ્છા હશે? મને શી ખબર પડે? એ કંઈ કહેતા નથી ને હસતાય નથી. જુદા જુદા વાઘા ને તેની પર જુદા જુદા શૃંગાર અદલ બદલ કરીને ધરતી જાય છે. ફરી ફરીને દર્પણ દેખાડતી જાય છે. જુએ છે કે પ્રભુ હજુ હસતા નથી. કલાકો વીતતા ગયા ને વધુ ગભરાતી ગઈ. હવે રસોઈ ક્યારે કરીશ? ભોગ ક્યારે ધરાશે? સાંજની સેવા તો બાકી. સાસુજી આવશે અને ખીજાશે, કહેશે કે તું તો ઠંડી ભીત જેવી જ છે. સાંજ પડી તોય રાજભોગ ન કર્યા. હવે શું કરું પ્રભુ? એની વિસામણનો પાર ન હતો. પ્રભુ વિચારે છે, આ ઘેલી મને આજે હસ્યા વિના કે બોલ્યા વિના છોડવાની નથી. ત્યાં તો વહુ બોલી, પ્રભુ, મારી સાસુ આગળ તો રોજ તમે હસતા હસો ને આજે મેં આટલું કર્યું તોય કેમ હસતા નથી? તમારે કેવા વાઘા શૃંગાર ધરવા છે તે મને કહેતા પણ નથી. હવે મારી સાસુ આવશે, મને ખીજાશે તો હું તો મારા બાપને ઘેર જતી રહીશ. બધા તો મને ગાંડી ગણે જ છે, પણ તમે મને એવી ધારી? તમારી સાથે મારે 4 દિવસ આમ કેમ બનશે? હું તો પ્રભુ કંટાળી ગઈ તમારાથી હો. વહુના સ્નેહભર્યા આગ્રહ સામે પ્રભુને નમતું મૂકવું પડ્યું. પોતે મનોહર હાસ્ય કરતા દર્શન આપીને બોલ્યા, ઓ ઘેલી, તું જે વાઘા શૃંગાર ધરે તેનાથી હું પ્રસન્ન જ થઈશ. તારું કરેલું બધું જ મને ગમશે. તું ગભરાઈશ નહીં ને પિયર પણ જઈશ નહીં. મારે તો તારા જ હાથની સેવા લેવી છે. હવે વહુના જીવમાં જીવ આવ્યો. મનમોહનનું મનોહર શ્રી મુખ નિરખતા એવો અપાર આનંદ થયો કે એનો થાક કંટાળો જતો રહ્યો. ઝટપટ રસોઈ કરી દીધી. રાજભોગ શયનભોગ ભેગા જ ધરી દીધા, કેમ કે સાંજ પડી હતી. સાસુજીને આવવાનો વખત થઈ ગયો હતો. સાસુ આવ્યા. વહુએ તો ભોળા ભાવે જે બનેલું હતું તે બધું જ સાસુને કહી દીધું. એ પણ રાજી થઈ ગયા. બીજે દિવસે રામદાસ પણ ગામથી આવી ગયો. બંને એ મળીને સેવા કરી. સાસુ નાહીને સેવામાં આવી એટલે પુત્રને શ્રી ગુસાઈજીના દર્શને મોકલ્યા. શ્રી ગુસાઈજી ત્યાંથી જે ગામ પધારેલા હતા તે ગામ નજીકમાં જ હતું. પુત્રને વહુની બધી વાતની ખબર હતી. શ્રી ગુસાઈજીએ રામદાસને ઘેલી વહુના સમાચાર પૂછ્યા. એણે તે દિવસે બનેલી બધી વાત આપશ્રીને નિવેદન કરી. શ્રી ગુસાઈજી પણ એ સાંભળીને પ્રસન્ન થયા અને સંદેશો કહેવડાવ્યો, તારી બાને કહેજે કે સેવા શૃંગાર દરરોજ વહુ પાસે જ કરાવે અને પોતે રસોઈ કરે. બીજી ટહેલ તારે કરવાની. શ્રી ઠાકોરજી વહુની સેવાથી અધિક પ્રસન્ન રહેશે. એ લીલાનો શુદ્ધ દેવી જીવ છે. પુત્રે ઘેર આવીને સમાચાર કહ્યા. તે દિવસથી દરરોજ એ ભોળી વહુને સેવા શૃંગારની સેવા મળી. પ્રભુ સાથેની ઓટ તો છૂટેલી જ હતી. પોતે નિત્ય પ્રતિ હસે બોલે, ખેલેને આનંદ આપે. એના ભાગ્યનો પાર નહોતો. જેનું ભગવાન વરણ વિચારે છે, કૃપા કરે છે, તેનું શું બાકી રહે? ગમે તેવા અયોગ્ય જીવને પણ ત્યારે પરમ ફળ સિદ્ધ થાય છે. આવો છે શ્રી વલ્લભનો આ અનુગ્રહ માર્ગ. શ્રુતિ કહે છે, પરમાત્મા પ્રવચનોથી, ઘણી બુદ્ધિથી કે ઘણા શ્રવણથી પ્રાપ્ત થતા નથી, પરંતુ જેનું વરણ વિચારી કૃપા કરે છે તેને જ પ્રાપ્ત થાય છે. તો મિત્રો, વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પર ક્લિક કરજો, જેથી કરીને તમને આવી અવનવી વાર્તાઓની નોટિફિકેશન મળતી રહે. થેન્ક યુ.